फ्रेंड्स, जय श्री कृष्ण बधाने। सुमिता किचन कोर्नर में तमारुं स्वागत है। आज हूँ तमारी साथे અથાણાઓમાં વપરાતી ગાજરની સુકવણી કરેલી ચીરો કઈ રીતે બનાવી અને તેને કઈ રીતે સ્ટોર કરીને રાખવી તેની રીત શેર કરીશ। આ સુકવણી કરેલા ગાજરને ગાજરના ઠોઠિયા પણ કહેવામાં આવે છે। તો ગાજરના ઠોઠિયા બનાવવા માટે આપણે આ રીતે 2 કિલો ગાજર લીધા છે। તો તેને આપણે સારી રીતે ધોઈ લીધા છે। तो गाजर આપણે लाल मोटा અને મીઠા હોય તેવા પસંદ કરવાના છે। તો સૌથી પહેલા આપણે ગાજરના ઉપર નીચેનો ભાગ કાઢી અને તેની છાલ કાઢવાની છે। તો પિલરના મદદથી આપણે બધા ગાજરની છાલ આ રીતે કાઢી લેશું। તો આ જ રીતે આપણે બધા ગાજરની છાલ કાઢવાની છે અને તેને ઉપર અને નીચેનો પાર્ટ હોય તેને આપણે રિમૂવ કરી દેશું। તો આ રીતે આપણે બધા ગાજરની છાલ કાઢી લીધી છે। હવે આ છાલ કાઢેલા ગાજરને આપણે ચીરું કરવાની છે। તો આ રીતે છાલ કાઢ્યા બાદ આપણે ગાજરની ચીર કરવાની છે। તો આપણે આ રીતે 1-1 ઇંચના ટુકડા કરી લેશું ગાજરના। હવે આ ટુકડામાંથી આપણે ગાજરની ચીરું કરી લેશું। તો ગાજરની ચીરું આ રીતે થોડી જાડી જ રાખવાની છે અને તેની વચ્ચે જે યલો પાર્ટ હોય તે આપણે કાઢી લેવાનો છે। તો ગાજરની વચ્ચે રહેલો યલો પાર્ટ આપણે કાઢી લેવાનો છે। તેમાં કોઈ પણ જાતનો સ્વાદ હોતો નથી અને તે ખાવામાં પણ નુકસાન કરે છે। તો આ રીતે આપણે જાડી ચીરો તૈયાર કરવાની છે અને આ રીતે પાતળા ટુકડા હોય તેને આપણે 2 પાર્ટ કરશું અને ગાજરના નીચેનો પાર્ટ થોડો પાતળો હોય છે તો તેને આપણે 2 ટુકડા કરવાના છે અને તેમાં જે વચ્ચેનો પાર્ટ હોય તેને પણ આપણે કાઢવાનો નથી। તો આ રીતે આપણે ગાજરની ચીર તૈયાર કરવાની છે અને તેનો વચ્ચેનો પાર્ટ હોય તે રિમૂવ કરવાનો છે। તો આ રીતે આપણે બધા ગાજરની ચીર તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો જાડી અને 1-1 ઇંચની આપણે ચીરો બનાવી છે અને વચ્ચેનો જે યલો પીળો પાર્ટ હોય તેને આપણે કાઢી લીધો છે। તો આ રીતે આપણે બધા ગાજરની ચીરો તૈયાર કરી લીધી છે। હવે આ તૈયાર કરેલી ચીરોમાં આપણે હળદર અને મીઠું એડ કરવાનું છે। તો કયા માપે એડ કરવું તે પણ જોઈ લેશું। તો આપણે 2 કિલો ગાજર લીધા હતા તો તેના માપથી આપણે 2 ચમચી મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી હળદર પાવડર એડ કરશું। તો આપણે જે રેગ્યુલર ચમચી ઘરમાં યુઝ કરતા હોય તે જ માપથી આપણે બધું લીધું છે। હવે આપણે ગાજરની ચીરોને આ રીતે ઉપર નીચે હલાવીને બધું બરાબર મિક્સ કરી લેશું અને હળદર મીઠું મિક્સ કરેલા ગાજરને આપણે ઢાંકીને રાખી દેશું અને તેને 2-2 કલાકે હલાવતું રહેવાનું છે। તો 2 કલાક બાદ આપણે ફરી પાછું ગાજરને એકવાર હલાવી લેશું। તમે જોઈ શકો છો નીચે સરસ મીઠાનું પાણી થયું છે। તો હળદર મીઠામાં આપણે ગાજરને 12 કલાક સુધી પલાળીને રાખવાના છે અને તેને 2-2 કલાકે હલાવતું રહેવાનું છે। તો આ રીતે ઉપર નીચે વાસણ કરીને આપણે તેને હલાવવાનું છે। તો આપણે ગાજરને રાત્રે તૈયાર કર્યા હતા તો તેને આપણે સવારે કાઢી લેશું। તો આપણે 1 રાત ગાજરને આ રીતે હળદર મીઠાના પાણીમાં રાખ્યા હતા। તમે જોઈ શકો છો સવારે તો મીઠાનું આ રીતે પાણી થઈ ગયું છે અને ગાજરમાં પણ એકદમ સરસ મીઠું ચડી ગયું છે। તો આપણે ચીરોને 12 થી 14 કલાક સુધી પલાળી રાખી છે। હવે તેને આપણે આ રીતે થાળીમાં ફેલાવી દેશું। તો ઘણા લોકો ગાજરની સુકવણીમાં હળદર એડ નથી કરતા પણ હળદર એડ કરવાથી ગાજર જરા પણ કાળા નહીં પડે અને તેનો યલો કલર એકદમ સરસ જળવાઈ રહેશે। તો આ રીતે આપણે એક થાળીમાં ચીરો ફેલાવી દીધી છે। હવે આપણે બીજી થાળીમાં પણ રાખી દઈશું। ત્યારબાદ છેલ્લે આ રીતે બાઉલમાં પાણી સાથે ચીરો છે તો તેને થોડું આપણે આ રીતે નિતારી લેશું। અને વધેલી આ ચીરોને પણ આપણે થાળીમાં ફેલાવી દેશું। તો આ રીતે આપણે 3 થાળીઓ રેડી કરી લીધી છે। તેને આપણે તડકે સૂકવી દેશું। તો આ ગાજરને આપણે તડકે સૂકવવાના છે। તો
તો જ્યાં સુધી તડકો હોય ત્યાં સુધી તેને આપણે તડકે રાખવાના છે અને સાંજે તેને પંખા નીચે રાખી દેવાના છે. તો ગાજરને આપણે 2 દિવસ સુધી તડકે રાખ્યા હતા અને તેને સાંજે પંખા નીચે ઘરમાં રાખ્યા હતા. તો ગાજર એકદમ સરસ સુકાઈ ગયા છે અને તેને આ રીતે પ્રેસ કરીએ તો એકદમ સરસ સોફ્ટ પણ છે. તો આ રીતે આપણે ગાજરની સુકવણી કરેલી ચીરો તૈયાર છે. આ તૈયાર કરેલી ચીરોને 1 વર્ષ સુધી એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી શકાય છે અને જ્યારે અથાણાની સિઝન આવે ત્યારે તેને હલકા ગરમ પાણીમાં પલાળીને ઉપયોગમાં લઈ શકાય છે. તો અથાણામાં તમે ગરમ પાણીમાં પલાળેલી ચીરોનો ઉપયોગ કરશો તો તે ક્યારેય પણ ચવડ નહીં થાય. તો ગાજરની ચીરો બનાવતી વખતે આપણે 2 થી 3 વાત ખાસ ધ્યાનમાં રાખશું. તો ગાજર આપણે દેશી લેવાના છે અને તે થોડા દળવાળા, લાલ અને મીઠા હોય તેવા પસંદ કરવાના છે. અને ગાજરની ચીરો કાળી ન પડે તે માટે આપણે હળદરનો ખાસ ઉપયોગ કરશું. અને ચીરો બનાવતી વખતે થોડી આપણે ચીરોને જાડી જ રાખવાની છે. તો આ 2-3 વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું તો તમારા ગાજરની સુકવણી પણ એકદમ સરસ થશે. તો ફ્રેન્ડ્સ, તમને આ અથાણા માટે ગાજરની સુકવણીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.